વરીયાન એષતે પ્રશ્ન. વકાર વ એ અમૃત બીજ છે. વમ અમૃત બીજ છે. જેમ ક્લીમ કામ બીજ છે. આપણે ત્યાં બીજ મંત્રો છે. ક્લીમ કામ બીજ કહેવાય, વમ અમૃત બીજ. સુખદેવજીએ મુખ ખોલ્યું અને અમૃત બીજ રૂપ વકાર પ્રગટ થયો. એના બે કારણ. એક તો તમે અત્તરની બાટલીનું ઢાંકણું ખોલો એટલે જે પ્રકારનું અત્તર અંદર હોય એ સુગંધ બહાર ફેલાઈ જાય. અંદર હોય એ બહાર પ્રગટ થાય. સુખદેવજીએ મોઢું ખોલ્યું, બોલવાનું શરૂ કર્યું તો અંદર અમૃત ભરેલું એટલે અમૃત બીજ રૂપ વકાર મુખ ઉપર આવ્યો. વરીયાન એષતે પ્રશ્ન. અને બીજું, મુખ ખોલ્યાની સાથે અમૃત બીજ રૂપ વકાર હોઠ ઉપર કેમ આવ્યો? કે રાજા પરીક્ષિતને મરવાનું છે થોડા દિવસ પછી, અને મરણાસન્ન પ્રાણી હોય ને એને અવિલંબ અમૃત પીવડાવવું જોઈએ. માટે મુખ ખુલ્યાની સાથે અમૃત બીજ રૂપ વકાર પ્રગટ થયો. વરીયાન એષતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ. રાજા, બહુ સરસ પ્રશ્ન કર્યા તમે. રાજાએ બે પ્રશ્ન કર્યા કે મરણાસન્ન પ્રાણીનું કર્તવ્ય શું, જેનું મૃત્યુ નજીક હોય એવા જીવે શું કરવું જોઈએ, અને બીજું દરેક પ્રાણીનું જીવનમાં સામાન્ય કર્તવ્ય શું છે, મતલબ કેવી રીતે જીવવું જોઈએ, અને મૃત્યુ સમીપ હોય ત્યારે વિશેષ કર્તવ્ય શું, કેવી રીતે મરવું. મતલબ આવ્યા તો ખરા, હવે કેવી રીતે રહેવું અને કેવી રીતે જવું, આ બે વાત સમજાવો. બોલે વરીયાન એષતે પ્રશ્ન. રાજા, તમારો પ્રશ્ન શ્રેષ્ઠ, લોકહિતાર્થ થયેલો પ્રશ્ન છે. આ માત્ર તમારા પ્રશ્ન નથી, પ્રાણી માત્રના પ્રશ્ન છે. જે જન્મે છે એને મરવું જ પડે છે. રાજન, સાંભળવા યોગ્ય હજારો વિષય છે, કરવા યોગ્ય હજારો કર્મ છે, પણ દેહ ગેહ પુત્ર પરિવારમાં આસક્ત મનુષ્ય પોતાનું જીવન જતું જુએ છે. શ્વાસે શ્વાસે ઓછું થતું જાય છે જીવન, અને છતાં મનુષ્ય સાવધાન થતો નથી. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ. જેમ તમે જળની અંજલિ ભરો અને જે સમયે ભરી એ જ સમયે ખાલી થવાની શરૂઆત થઈ ગઈ, એમ જે સમયે આપણે જન્મ્યા અને શ્વાસ ચાલુ થયા એ જ સમયે આયુષ્યનું કાઉન્ટડાઉન, આયુષ્ય ઓછું થવાનું, જે લઈને આવ્યા હતા ખર્ચાવાનું ચાલુ થઈ ગયું. पल 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 बीतती है और हम मौत के और करीब होते चले जाते. આપણે ત્યાં કોઈનું મૃત્યુ થાય તો ત્યાં પોગવાનું, એને કાંધ આપવાનું એનું મહત્વ છે. અને કોઈની નનામીને કાંધ આપે ને બહુ પુણ્ય, એને ડગલે ને ડગલે કેટલાય પુણ્ય મળે. શું કામ આવું, શું કામ? અરે કદાચ તમારું કોઈ હગુવાલું ના હોય, તમે તો આમ જાતા હોય રોડ ઉપર અને સામેથી ઓલી સ્મશાન યાત્રા આવતી દેખાય, કોણ ગુજરી ગયું તમને કાંઈ ખબર નથી, તમારે કાંઈ સંબંધ નથી એની હારે, અને છતાંય તમે એકવાર ઊભા રહી અને એ મરદાને આમ આદર આપી દો. તમને એક બીજી વધારાની વાત, આપણા શાસ્ત્રો અનુસાર, આપણી પરંપરા અનુસાર મુર્દુ સામે મળે એ શુભ શુકન છે. આવું કેમ હશે? આની પછવાડે શું ગણિત હોય, કયો વિચાર હોય, કયું ચિંતન હોય?
એ મુર્દુ તમને તમારા મૃત્યુની ખબર પહોંચાડે છે कि ये तो गया एक न एक दिन अपने को भी जाना है। सावधान, આપણે સંસારમાં એવા રમી ગયા કે મૃત્યુને ભૂલી ગયા. એક દી મરવાનું છે, આ ભૂલાઈ ગયું, અને કાવા દાવા, ખોટું, જૂઠ, કપટ, કેટલા ખેલ, કેટલા પાપ કરે છે માણસ. કૃતમ સ્મર, સાવધાન. એટલા માટે આપણે મુર્દાને આદર આપીએ છીએ કે થેન્ક યુ, હું તો આ બધા ભગવાનની માયામાં એવો લપેટાયો, બધું ભૂલી ગયો હતો. ભાઈ, તે મરીને મને મારા મોતનો સંદેશો આપ્યો, મને સાવધાન કર્યો. समाज में होने वाली हर मौत हमारी मौत का पैगाम लेकर आती है. हकीकत ये है. એટલે ક્યાંક જાઓ, કોકને કાંધ આપો, સ્મશાન સુધી પહોંચાડો, ચિતા ઉપર સળગતા મુર્દાને જુઓ તો ખ્યાલ આવશે કે આટલી જ વાર લાગે અને જીવનનો અંત બસ આ રાખ છે, બીજું કઈ નથી. ખાખ મેં ખપી જાના બંદે, મિટ્ટી में मिल जाना जी, मत करो अभिमान मनवा, पवन से उड़ जाना जी. રાજા રાવણ જેવા વયા ગયા, મોટા મોટા સત્તાધારીઓ, સેકન્ડ વર્લ્ડ વોર અને આખી દુનિયાને ધ્રુજાવનારો હિટલર કેવી રીતે મર્યો? सिकंदर गया खाली हाथ. मरना ही है और जब जाएंगे तो कुछ भी साथ नहीं चलना है. शास्त्रों કહે છે તમારા કર્મ ખાલી તમારી સાથે આવે, કર્મ પીછો નથી છોડતા. માટે કર્મ કરતા સાવધાન. રેલવે સ્ટેશનની ટિકિટ બારી ઉપર લાઈન લાગી હોય અને તમારો 50-55મો નંબર હોય બુકિંગનો, અને લાંબી લાઈનમાં તમે ઊભા હોય. હવે એકદમ સાવ આગળ હોય, ટિકિટ બારીએ જે પહોંચી ગયો હોય, અને એ માણસને ટિકિટ મળી જાય, એ પૈસા આપી દે અને ટિકિટ લઈને વયો જાય. આપણો કોઈ હગો નથી, આપણે એને જાણતા નથી, આ પેલા ક્યારેય એને મળ્યા નથી, છતાં એ માણસ ટિકિટ લઈને વયો ગયો, એની આપણને અસર થઈ કે નહીં? થઈ. કેમ? લાઈન એટલી આગળ વધી, આપણો વારો એટલો નજીક આવ્યો. એમ દુનિયામાંથી ગમે એ માણસ વયો જાય, ભલે આપણો હગોવાલો ન થતો હોય, પણ એ ગયો, એનો મતલબ લાઈન એટલી આગળ વધી, આપણને અસર થઈ, આપણો વારો એટલો નજીક આવ્યો, માટે એને થેન્ક યુ કહેવાનું. समाज में होने वाली हर मौत हमारे अस्तित्व को भी प्रभावित करती है. આપણો વારો એટલો નજીક આવ્યો. और भैया तूने मर करके मुझे मृत्यु की याद दिला दी. એટલા માટે સ્મશાન વૈરાગ્યની ભૂમિ. મહાદેવ ત્યાં રહે, કારણ કે મહાદેવ વૈરાગ્યાંબુજ ભાસ્કરમ યગઘનધ્વાંતાપહમ તાપહમ. વૈરાગ્યાંબુજ ભાસ્કર, વૈરાગ્ય રૂપી કમળને ખીલવવા માટે સૂર્ય સમાન છે મહાદેવ. સૂર્યને જોઈને જેમ કમળ ખીલે એમ મહાદેવના દર્શન કરો તો તમારા વૈરાગ્ય આમ પ્રગટ થાય. અંતે તો શિવજીના શરણે જવાનું છે. રાજા, જ્ઞાન વિના મુક્તિ નથી, ઋતે જ્ઞાનાન્ન મુક્તિ શાસ્ત્રો કહે છે.
સર્વમ જ્ઞાન પ્લવેનૈવ વૃજનમ સંતરિષ્યસી. જ્ઞાનરૂપી નૌકા દ્વારા તમે ભવ સમુદ્રને પાર કરી જાઓ. આ જ્ઞાન માટે થઈને 3 વસ્તુ જરૂરી. જો જ્ઞાન નિત્ય વસ્તુ છે, મેળવવાનું નથી. યદિ પાઓગે તો खोओगे, कमाओगे खर्च हो जाएगा, और खर्च नहीं करोगे, कंजूसी करोगे तो पड़ा रह जाएगा और तुम चले जाओगे. ज्ञान पाने की चीज नहीं है. ज्ञान कोई कमाने की, अर्जित करने की चीज नहीं है. ज्ञान नित्य वस्तु है. ज्ञान આપણામાં છે જ, પણ એ ઢંકાયેલું છે. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. શેનાથી ઢંકાયું છે? અજ્ઞાનથી. સદગુરુ શું કરે છે? એ અજ્ઞાનના આવરણને દૂર કરે. જ્ઞાન આપે એ ગુરુ નહીં, શિષ્યના અજ્ઞાનને હરે એ ગુરુ. ગુકારોસ્ત્વંધકારોસ્તિ રુકારસ્તન્નિરોધકઃ અંધકાર નિરોધિત્વાત ગુરુરિત્યભિધીયતે. આવી ગુરુની વ્યાખ્યા આપી છે. અંધકારનો નાશ કરે છે, અજ્ઞાન અંધકારને મિટાવે, માટે એને ગુરુ કહેવાય. જ્ઞાન નિત્ય વસ્તુ છે. એને પ્રગટ કરવા માટે 3 વસ્તુની જરૂર. પહેલી વાત, મનની એકાગ્રતા. બીજી વસ્તુ, ચિત્તની શુદ્ધિ. અને ત્રીજી વસ્તુ, વિચારની પરાકાષ્ઠા. આ જે અહમ છે ને તમારો, એ અહમ મટી જાય અને બ્રહ્માસ્મિનો બોધ થાય. જ્ઞાન, અહમ બ્રહ્માસ્મિ, બ્રહ્મૈવાહમ. એ માટે અંતઃકરણ ચતુષ્ટયમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ અહંકાર, આ હું છું, એ હું ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ છું. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ બ્રહ્મૈવાહમ. અહમ બ્રહ્માસ્મિ, અહમ અસ્મિ, હું છું. એની વચ્ચે બ્રહ્મા. અહમ બ્રહ્મ અસ્મિ, અહમ બ્રહ્માસ્મિ. આ બોધ થાય. સોહમસ્મિ ઇતિ વૃત્તિ અખંડા. એ જ્ઞાન દીપકની લો, જ્યોત છે. એના માટે મન, બુદ્ધિ અને ચિત્ત. તો મન એકાગ્ર હોવું જોઈએ, ચિત્ત શુદ્ધ હોવું જોઈએ, અને બુદ્ધિને કામે લગાડવાની, મંથન કરવાનું. રવાયાને ખાલી એમ ને એમ દહીંમાં પાણી નાખીને ડૂબાડેલો રાખો, એ પડ્યો રહે મહિના સુધી, તોય માખણ ના નીકળે. મંથન થવું જોઈએ, રવાયો કામે લાગવો જોઈએ. એમ બુદ્ધિ ભગવાને આપી છે, વાપરો, કામે લગાડો, ચિંતન કરો. તો મનન એટલે બુદ્ધિની પરાકાષ્ઠા. તો મનની એકાગ્રતા, એના માટે ધ્યાન. એટલે ભાગવતના 2જા સ્કંદમાં 2 પ્રકારના ધ્યાનની વાત, સ્થૂલ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાન. સ્થૂલ ધ્યાન એટલે આ જે કંઈ છે એ બધું મારા નારાયણનું સ્વરૂપ છે, ભગવાન સિવાય બીજું કશું નથી. વેદોમાં જે પુરુષ સૂક્ત છે એમાં ભગવાનના એ વિરાટ રૂપનું વર્ણન છે. ઓમ સહસ્રશીરખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂવિઘ્નું સર્વતસ્પૃત્વાત્યતિષ્ઠદશાંગુલમ પુરુષ એવેદઘ્નું સર્વં જદભૂतं ચ ભાવ્યમ ઉતામૃતત્વસ્યેષાનો જતન્નેનાતિરોહતિ એતાવાનસ્ય મહિમા તો જ્યાયાંશ પુરુષ પાદોસ્ય વિશ્વા ભૂતાનિ ત્રિપાદસ્ય અમૃતમ દિવિ.
એમાં કહે છે બ્રાહ્મણોસ્ય મુખમાસીત બાહુ રાજન્યકૃત ઊરુ તદસ્ય જદ્વૈશ્ય પદભ્યાગ્નિશૂદ્રો અજાયત ચંદ્રમા મનસો જાતશ્ચક્ષો સૂર્યો અજાયત શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત नाभ्या आसीत अंतरिक्ष गुण। कितना बढ़िया वाला वो पुरुष सुख। रुद्राष्टाध्यायीમાં આની વાત આવે છે। વેદોમાંથી જ 8 અધ્યાય લઈ અને ત્યાં કમ્પાઇલ કરવામાં આવ્યા રુદ્રાષ્ટાધ્યાય। તો પુરુષ સૂક્ત, વેદોમાં આવા સૂક્તો છે, પુરાણોમાં સ્તોત્રો છે। તો પુરુષ સૂક્ત એટલે એ પરમાત્મા જ છે। પુરુષ એ વેદમ સર્વમ। This whole existence is nothing but him। અને એટલા માટે આપણો પરમાત્મા કોઈ 7મા આસમાનમાં નથી રહેતો। This very existence is nothing but him। આ જે કંઈ છે એ બધું એનું સ્વરૂપ જ છે। પુરુષ એ વેદમ સર્વમ। અને એટલા માટે સિય રામમય સબ જગ જાની કરવું પ્રણામ જોરી જુગપાન। બધું ભગવાન જ છે। જડ ચેતન જગ જીવ જત સકલ રામમય જાની। પરમાત્મા સિવાય બીજું કશું નથી। આ પુરુષ કેવો છે? બોલે સહસ્ર શીરખા પુરુષ। એના હજારો મસ્તક છે, હજારો હાથ, હજારો નેત્ર, હજારો ચરણ, એના હજારો મુખ। આવો એ ભગવાન જોયો છે? દર્શન કર્યા છે? મને કોઈ પૂછે તો હું કહું કે હા કર્યા છે। શું થઈ રહ્યા છે? જો એ હજારો મસ્તક વાળો એ વિરાટ, એટલે આ મારી સામે અત્યારે હજારો મસ્તક છે। એ વિરાટ હજારો નેત્રોથી મને નિરખી રહ્યો છે। એ વિરાટ હજારો કાનથી મને સાંભળી રહ્યો છે। કથા પૂરી થશે એટલે વિરાટ હજારો મુખથી પ્રસાદ લેશે। સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગુ સર્વત સ્મૃત્વાત્યતિષ્ઠદશાંગુલમ। પણ એનો મતલબ એમ નથી કે આ જેટલું દેખાય છે એટલો જ એ છે, નહીં। સર્વત સ્મૃત્વા अत्यतिष्ठदशांगुलम। वो दशांगुल ज्यादा है। त्रिपादूर्ध्व उदयित पुरुषः। વેદોમાં વર્ણન છે, આ કદાચ તમને સમજવું થોડું અઘરું લાગે, પણ એ રહસ્ય છે કે આ પુરુષ છે ચતુષ્પાદ, 4 પગવાળો। મતલબ એના 4 ચરણ છે। એમાં ત્રિપાદૂર્ધ્વ ઉદયિત, એમાં એક જ ચરણ આ છે। આ જે કંઈ ધીસ વેરી એક્ઝિસ્ટન્સ ઇઝ નથિંગ બટ હિમ, ધેટ્સ કરેક્ટ। પણ આ એનું એક જ પાદ, એક જ ચરણ છે। એના જે બાકીના 3 ચરણ છે એ અમૃતસ્ય દિવી, અમૃતમ દિવી। આ જે છે એ મૃત્યુલોક છે, પૃથ્વી મૃત્યુલોક। પણ બોલો તો અમૃત, અમૃતમ દિવી, એનો નાશ નથી। એવા આ પરમાત્મા, એવા આ વિરાટ નારાયણ, એ વિરાટનું દર્શન કરો। જે કંઈ છે બધું મારા નારાયણનું સ્વરૂપ છે। 14 લોક મારા નારાયણના અંદર કલ્પાયેલા છે। પાતાલમે તસ્ય હિ પાદમૂલમ પઠંતિ પાર્ષ્ણિ પ્રપદે રસાતલમ। પાતાળ એ ભગવાનના પગની પાની, તે સત્યલોક એ ભગવાનનું મસ્તક। 7 સ્વર્ગ, એમાં સૌથી ઉપર સત્યલોક।
7 આવરણ છે, સપ્તાવરણ. અને એ જ રીતે 7 નીચે પાતાળ, અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ, અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ પાતાળ, અતલ વિતલ સુતલ આદિ. પાતાળ સૌથી નીચે ભગવાનના પગની પાની. અને ભૂહુ ભુવઃ સ્વઃ મહઃ જનઃ તપઃ સત્યમ, આ 7 આવરણ ઉપરના, એને 7 સ્વર્ગ પણ કહે છે. એટલે 7 દુને 14 લોક એ ભગવાનના શરીર રૂપે કલ્પાયેલા છે. આ ભગવાનનું જ શરીર છે. આ રીતે વિરાટનું ધ્યાન કરવું એ સ્થૂલ ધ્યાન છે. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. પણ પછી આંખ બંધ કરી અને ધ્યાન કરો તમારા હૃદયમાં. કેચિત સ્વદેહાંતર હૃદયાવકાશે પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ. આને પ્રાદેશ કહેવાય. અંગૂઠો અને પેલી આંગળી તર્જની એની વચ્ચેનું અંતર આને કહેવાય પ્રાદેશ. અંગૂઠો અને છેલ્લી આંગળી આને કહેવાય વેત, એક વેત. અને આને કહેવાય પ્રાદેશ. પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ. પોતાના હૃદયમાં રહેલો આ હૃદય પ્રદેશ છે, પ્રાદેશ માત્ર છે. એટલે ઘરમાં આપણે જે મૂર્તિ રાખીએ નાની, પ્રાદેશ માત્ર. મંદિરમાં મૂર્તિ હોય મોટી, એ પોતાના હૃદયમાં રહેલા ભગવાનને આંખ બંધ કરી અને એનું દર્શન કરે, એનું ધ્યાન કરે, એ સૂક્ષ્મ ધ્યાન છે. આ ધ્યાન કરવાથી મન એકાગ્ર થાય છે. मन जो एकाग्र नहीं हो, मन यदि बिखरा हुआ है तो आपको ज्ञान नहीं हो सकता. बापा गमे એટલું કહે પણ ઓલો છોકરાનું મન જ નથી સાંભળવામાં. એ તને કહું છું, કઈ ઉતરે છે ભેજામાં? શિક્ષક ગમે એટલો સારો હોય ને ભણાવતો હોય, પણ છોકરાનું ધ્યાન ન હોય ભણવામાં, એનું મન ક્યાંક બીજે છે, एकाग्र नहीं, नहीं भणे. मन की एकाग्रता आवश्यक है ध्यान के लिए, ज्ञान के लिए. और ध्यान से मन की एकाग्रता सिद्ध होती. मेडिटेशन करवाथी कॉन्सन्ट्रेशन वधे. अल्टिमेटली इट हेल्प्स यू. તમારા ડે ટુ ડે વર્કમાં પણ એ તમને બહુ મદદ કરે. એટલા માટે થોડું મેડિટેશન સવારના પરમાં આદત પાડો તો બહુ સારું થાય, તો બહુ સારું. ધ્યાન કરો તો નહીં, કમસે કમ ધ્યાન રાખો એટલું તો કરો. ધ્યાન કરો નહીં તો કાંઈ નહીં, ધ્યાન રાખો કે આપણાથી કંઈ ખોટું ન થઈ જાય. તમે પૂજા કરો ને, આ બ્રાહ્મણો પૂજા કરાવે છે તો પૂજાનો પ્રારંભ જ ધ્યાનથી થાય. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગિભિઃ ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. ધ્યાયે ધ્યાયામી. હવે આવાહન કરો ભાઈ, હાથમાં રાખો ચોખા, પછી આવાહન થાય. એટલે નોતરું આપો, બોલાવો, આવાહન કરો. આવે એટલે પછી પધાર્યા, હવે આસન આપો. બેઠા, હવે ચરણ ધુઓ, પાદ્ય આપો, અર્ઘ્ય આપો, આચમની, પછી સ્નાન. આમ ષોડશોપચાર પૂજાનો ક્રમ ચાલે. શરૂઆત ધ્યાનથી. ધ્યેયમ સદા પરિભવગ્નમભીષ્ટદેહમ તીર્થાસ્પદમ શિવ વિરંચિનુતમ શરણ્યમ. अथवा तो ध्यायेन् नित्यं महेशं रजतगिरिनिभं चारुचन्द्रावतंसं रत्नाकल्पोज्ज्वलाङ्गं परशुमृगवरा भीतिहस्तं प्रसन्नम्. Start your day with meditation, ध्यान.
સવારના ઉઠીને થોડી વાર માટે આ તો એલાર્મ વાગે તરત આમ સ્પ્રિંગની જેમ ઉછળે, પડે હેઠો પલંગની નીચે. હવે મોડું થઈ ગયું. ભાગા ભાગી હવારથી જ તમે એકદમ સ્ટ્રેસમાં. इतना तनाव है. સવારના વહેલા ઉઠીને પેલા જરા આરામથી ભલે પથારીમાં બેઠા થોડી વાર શાંત ચિત્તે મેડિટેશન કરી. પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મતત્વમ સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ યદ સ્વપ્ન જાગર સુષુપ્તમવૈતિ નિત્યમ તદ બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગઃ. પ્રાતર્ભજામિ વચસો વચસામગમ્યમ વાચો વિભાંતિ નિખિલાયદનુગ્रहेण યન્નેતિ નેતિ વચનૈર્નિગમા અવોચુન તન્દેવ દેવમજમચ્યુતમાહુરગ્ર્યમ. બ્રહ્મા મુરારિસ્ત્રિપુરાંતકારી ભાનુશશી ભૂમિસુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્રશ્ચ નિરાહુકેતવઃ कुर्वन्तु सर्वे मम सुप्रभातम्. कुर्वन्तु सर्वे मम सुप्रभातम्. ध्यान के साथ यदि आरंभ करते हो अपने दिन का, एक शांति, एक रिलैक्सेशन, एक आनंद से भरकर दिन की शुरुआत. આપણે સવારના ઉઠીએ ત્યારથી તણાવમાં,